હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. હોપ કે ઘરે જલસા જ કરતા હશો. ઓકે, તમારું હાર્દિક સ્વાગત છે તમારા અને તમારા જ લેક્ચર, ફિઝિક્સના લેક્ચર ફિઝિક્સ વિથ સમીર મહેતામાં. પહેલા ચેપ્ટરનો ત્રીજો લેક્ચર તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આજે હું તમને જે કંઈ આની અંદર ભણાવવું એ તમારે યાદ રાખવાનું છે, બીકોઝ ઇન ફ્યુચર તમારે આ વસ્તુની જરૂર પડવાની છે. ઓકે, તો લાસ્ટ લેક્ચર્સમાં આપણે કંઈક આવું જોયું હતું કે ભાઈ કુદરતમાં મૂળભૂત ફંડામેન્ટલ 4 બળ છે. તો એ 4 બળ ક્યાં 4 બળ છે ફંડામેન્ટલ? તો કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, વિદ્યુત ચુંબકીય બળ, વીક ન્યુક્લિયર બળ અને ગુરુત્વાકર્ષણ બળ. નબળામાં નબળું બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ છે અને પ્રબળમાં પ્રબળ બળ છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે. આ બળ તમારે ભવિષ્યમાં એક વસ્તુ એક ચેપ્ટર તરીકે તમારી સામે આવવાના છે. તો ફંડામેન્ટલી થોડુંક સ્ટ્રોંગ જઈએ. ઇન શોર્ટ, મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ એવું કહ્યું છે કે મિનિમમ 100-200 ફોર્સ તો તમે મિનિમમ ભણવાના જ છો. એમાંના કેટલાક અને તમારા જાણીતા, તમે નામ સાંભળ્યા હોય એવા બળો મેં અહીંયા બોર્ડ ઉપર લખીને રાખ્યા છે. તો કે બે પદાર્થો વચ્ચે લાગતું સંપર્ક બળ, કોન્ટેક્ટ ફોર્સ. બે પદાર્થો વચ્ચે લાગતું કયું બળ? સંપર્ક બળ. જો અમારી હથેળી છે એની ઉપર અમે માર્કર મૂકી તો માર્કરની સપાટી અને હથેળીની સપાટી બે એકબીજાના કોન્ટેક્ટમાં છે. તો એ કોન્ટેક્ટમાં હોય ત્યારે લાગતા બળને સંપર્ક બળ એવું કહેવામાં આવે. પછી તમે સાયકલ લઈ, સ્કૂટર લઈને જતા હો અને બ્રેક મારો ત્યારે સ્લીપ થાય ત્યારે ટાયર થોડુંક ઘસાય, ચંપલના તળિયા ઘસાય, તો બે સપાટીઓ વચ્ચે લાગતું ફ્રિક્શન મતલબ ઘર્ષણ બળ છે. ઓકે, આવું બધું તમે સાંભળ્યું હશે. આખો દિવસ તમે વર્ક કરતા હશો, દોડાદોડી કરતા હશો, વસ્તુને મૂચકતા હશો, મૂકતા હશો, ઘણા એક્સરસાઇઝ કરતા હશો, તો એમાં જે ફોર્સ હોય એ આપણા સ્નાયુઓ ઉપર લાગતું બળ, સ્નાયુ બળ એવું કહેવામાં આવે છે. પછી આ છે પુનઃ સ્થાપક બળ. માથામાં નાખવાની રિંગને તમે આમ ખેંચીને મૂકી દો તો પાછી પોતાની મૂળ સ્થિતિમાં જાય. અથવા સ્પ્રિંગ હોય, સ્પ્રિંગ એને તમે ખેંચીને મૂકી દો તો પાછી પોતાની મૂળ સ્થિતિમાં જાય. તો એ પાછી પોતાની મૂળ સ્થિતિમાં જાય ત્યારે લાગતા બળને પુનઃ સ્થાપક બળ કહેવાય. નામ જ છે ને, પુનઃ સ્થાપક, ફરીથી પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવે તો એવા બળને પુનઃ સ્થાપક બળ કહેવામાં આવે છે. ઓકે, તણાવ બળ, ખેંચાણ. વડની વળવાય તો એમાં હિંચકા ખાવાની અતિશય મજા આવે, પણ મારા જેવા હિંચકા થાય તો એ બ્રેક જ થાય, બીકોઝ ઓફ તણાવ, ટેન્શન ફોર્સ. બરોબર છે. ઘણી વખત તમે એક તાર ઉપર ઝાઝી બધી વસ્તુ ટીંગાડવા જ માંડો તો એની કેપેસિટી કરતાં વધારે વસ્તુ જો તમે એની ઉપર લોડ કરી દીધી હોય તો એ તાર બ્રેક થાય ત્યારે એમની વચ્ચે ઉદ્ભવતા બળને ટેન્શન ફોર્સ, તણાવ બળ કહેવાય. આ એક નવું બળ આવ્યું, શાંતા બળ. શાંતા બળ નથી, શાંતા ઘર્ષણ બળનો જ એક ટાઈપ છે. કહેવાનો મિનિંગ એક જાતનું ઘર્ષણ બળ જ છે. 11મા ધોરણના બીજા પાર્ટની બુકમાં તમે આ ભણવાના છો તરલમાં. તો એ શાંતા બળ શું છે? તો કે પ્રવાહીના અણુઓ વચ્ચે લાગતું ઘર્ષણ બળ. પ્રવાહીના અણુઓ વચ્ચે અથવા વાયુના અણુઓ વચ્ચે લાગતું ઘર્ષણ બળ છે. ધારો કે તમારા હાથમાં ગ્લાસ છે અને તમે પાણી આમ ઢોળી નાખ્યું તો એ પાણી જમીન ઉપર આમ આગળ જશે, પરંતુ અમુક હદ પછી અમુક ટાઈમ પછી ઊભું રહી જશે. એવું નહીં થાય કે તમે ગ્લાસ જોડો એટલે પાણી હાયલું જ જાય. ઇવન ઢાળ હશે તોય અમુક અંતર કાપીને ઊભું રહી જશે, કારણ કે એમાં અણુઓ વચ્ચે અથવા પાણીના અણુઓ અને જમીનની સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ લાગે એને તમે શાંતા બળ કહો છો. વિદ્યુતીય બળ, વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ, પ્રોટોન વચ્ચે લાગતું બળ.
આવા બધા બળ જે આકર્ષી પ્રકારના છે, અપાકર્ષી પ્રકારના બળ છે. તો ફિઝિક્સમાં આકર્ષી અપાકર્ષી બળનો સંયુક્ત શબ્દ છે વિદ્યુતીય બળ. ઇન ફ્યુચર કોઈ એમ બોલે કે બે વિદ્યુત ભારો વચ્ચે વિદ્યુતીય બળ લાગે છે, એનો મતલબ કે કાં આકર્ષી પ્રકારનું હશે અથવા કાં અપાકર્ષી પ્રકારનું હશે. તો આ વિદ્યુતીય બળ. ઓકે, પછી અહીંયા એવું ચુંબકીય બળ, એ પણ તમને ખબર છે ચુંબકના બે ધ્રુવ હોય, એન અને એસ. એન હોય તો અપાકર્ષણ થાય, એન એસ હોય તો આકર્ષણ થાય. તો સેમ થયું, સમાન ધ્રુવો વચ્ચે હંમેશા અપાકર્ષણ એટલે રિપલ્ઝન થાય, અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ એટલે એટ્રેક્શન થાય. તો સી ચુંબકીય બળ, મેગ્નેટિક ફોર્સ. ન્યુક્લિયર બળ, ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય. આ પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે જ્યારે આંતરક્રિયા થાય અથવા પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે જે કાંઈ બળ લાગે એને લીધે અથવા બાહ્ય બળને લીધે ન્યુક્લિયર વિખંડન અથવા સંલયનની જે કાંઈ પ્રક્રિયા થાય એ પ્રક્રિયાને તમે ન્યુક્લિયર બળ કહેશો. પ્રોટોન એન્ડ ન્યુટ્રોન એવું લખેલું છે. આ તો તમે બહુ સારી રીતે ભણી ગયા છો. પરમાણવિક બળ, બસ પરમાણુ વચ્ચે લાગતા બળને પરમાણવિક બળ કહેવામાં આવે. સિમ્પલ છે. એકચ્યુઅલી આંતર પરમાણવીય કહેવાય. પરમાણુ વચ્ચે લાગતા બળને આંતર પરમાણવીય કહેવાય. પછી અણુ વચ્ચે લાગતા બળને આંતર આણવીય કહેવાય. આંતર એટલે અંદરો અંદર, અણુ વચ્ચે લાગે તો આણ્વિક, પરમાણુ વચ્ચે લાગે તો પરમાણવિક. આવા તો હું તમને હજી 10 લેક્ચરના વિડીયોઝ બનાવી દઉં તોય આ બળ ખૂટવાના નથી. મારે તમને શું સમજાવવું છે, આ મેં થોડાક એવા બળ લીધા કે જે તમારા ભણવામાં પણ આવે છે અને તમે જાણો છો. તો આ બધાય બળ છે, આવા 100-150 બળ છે. આ બધાય બળની ઉત્પત્તિ આ 4 બળમાંથી જ થઈ છે. મૂળભૂત 4 છે, ફંડામેન્ટલ. કહેવાનો મિનિંગ કેવો છે, ડિક્શનરીના બધા જ સ્પેલિંગ હોય, યાદ કરો, ડિક્શનરીના બધા જ સ્પેલિંગ હોય, બન્યા હોય તો ABCDમાંથી જ ને, A to Z લેટર્સમાંથી જ. કોઈ પણ તમે શબ્દ લઈ લ્યો અથવા કોઈ પણ સ્પેલિંગ લઈ લ્યો, A to Z માંથી જ, ઈ જ લેટરમાંથી હોય. તો આ ઈ જ છે, આ ફંડામેન્ટલ ફોર્સના આ બધાય પાર્ટીશન છે. પણ કુદરતમાં આ 4 બળ જ છે. આ 4 બળમાંથી જ આ બધાય બળનો જન્મ થયો છે. ઓકે, તો આપણે એવી વાત કરતા હતા કે સી આ 4 બળ છે, એમાં નબળામાં નબળું બળ ગુરુત્વાકર્ષણ બળ છે. છતાંય તમે 1 મિનિટ એવી કલ્પના કરી લ્યો, 1 મિનિટ એવી કલ્પના કરો કે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળનું અસ્તિત્વ નથી. જો ગુરુત્વાકર્ષણ બળનું અસ્તિત્વ ન હોય તો સી આપણું અસ્તિત્વ ના હોય. પૃથ્વી રોટેટ થતી બંધ થઈ જાય, ગ્રહો રોટેટ થતા બંધ થઈ જાય, મૂવમેન્ટ ના રહે, આપણા પગ જમીન ઉપર ના રહે, સી આખું તંત્ર છે એ સ્ટોપિંગ થઈ જાય. આ નબળા બળની તાકાત છે. નબળું બળ, ગુરુત્વાકર્ષણ બળની આ તાકાત. તો સ્ટ્રોંગ ફોર્સ કેવડું પાવરફુલ હશે. ઓકે, તો આપણે પહેલાં માહિતી મેળવીએ છીએ. એ બળ છે, એ છે ગુરુત્વાકર્ષણ બળ. એને કહેવામાં આવે છે ગ્રેવિટેશનલ ફોર્સ. યાદ રાખો, ગુરુત્વાકર્ષણ બળ, ગ્રેવિટેશનલ ફોર્સ. બળનો નિયમ શું છે તો યાદ રાખો, તમારે કરવાનું શું છે તો કે કોઈ પણ 2 પદાર્થો લઈ લ્યો, પછી ગ્રહ પણ ચાલે. કોઈ પણ 2 પદાર્થો, ધારો કે આ પદાર્થનું દળ m1 છે, દળને m વડે દર્શાવાય. પહેલો પદાર્થ એનું દળ m1, આ બીજો પદાર્થ છે એનું દળ m2 છે. આ 2 પદાર્થના કેન્દ્ર છે અને આ 2 વચ્ચેનું અથવા આ 2 પદાર્થો વચ્ચેનું અંતર ધારો કે r છે. 2 પદાર્થો વચ્ચેનું અંતર r છે. તો ગુરુત્વાકર્ષણનો નિયમ છે એ યાદ રાખો, સાર્વત્રિક નિયમ છે. અત્ર તત્ર ને સર્વત્ર જે નિયમનું પાલન થાય એને તમારે સાર્વત્રિક નિયમ કહેવાનો છે. તો યાદ રાખો, 2 પદાર્થો વચ્ચે, જો નિયમ લખી દઉં છું, 2 પદાર્થો વચ્ચે લાગતું આકર્ષી બળ. આકર્ષી બળ એટલે એ જ આપણું
ગુરુત્વાકર્ષણ બળ, બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષી બળ હંમેશા બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સર આ હું તમિલ લેંગ્વેજ લખો છો, બસ આવડી મોટી વસ્તુને તમે મેથેમેટિક્સના સ્વરૂપમાં લઈ આવો એટલે તો પહેલા લેક્ચરમાં કીધું હતું ગણિત વિજ્ઞાનની રાણી છે. આવડી મોટી વસ્તુનો યાદ રાખો તો સિમ્પલ એનો રૂલ્સ યાદ રાખો. બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષી બળને ફોર્સ કહેવાય એટલે એફ વડે દર્શાવ્યું. સમજાણું? બંને પદાર્થના દળના ગુણાકારના, તો આ પદાર્થનું દળ છે m1, આ પદાર્થનું દળ છે m2, ગુણાકારના સમપ્રમાણમાં એટલે સમપ્રમાણની નિશાની કરી અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત એટલે તમે એ છેદમાં લીધું તો આ ગુરુત્વાકર્ષણનો નિયમ છે. ચલની નિશાની દૂર કરો એટલે દાખલામાં તમે અચળાંક લેતા હતા, અહીંયા અચળાંક તરીકે પાર્લેજીમાં પાછળ કેપિટલ જી આવે ઈ લેવાનો છે. તો કેપિટલ જી m1 m2 અપોન r સ્ક્વેર. તો આ તમારા માટે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે. યાદ રાખવું ફરજિયાત છે. એફ બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષી બળ, m1 પ્રથમ પદાર્થનું દળ, m2 દ્વિતીય એટલે બીજા પદાર્થનું દળ, આ એટલે એને કહેવાય અંતર, કેપિટલ જી જેને કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, જેની વેલ્યુ ફિક્સ છે, જગતમાં બદલતી નથી. 6.67 લખો, 6.66 લખો તોય ચાલે, 10⁻11 એકમ પણ હોય, અહીંયા એકમ પણ હોય પણ એની ચર્ચા આપણે સેકન્ડ ચેપ્ટરમાં કરશું. આ યાદ રહી તો બહુ સારી વાત છે. તો વિચારો જોઈ મારો કહેવાનો મિનિંગ શું છે. ગુરુત્વાકર્ષણ યાદ રાખો. ગુરુત્વાકર્ષણ બળ છે ને એ પ્રેમ ભાવની જ વાત કરે એટલે એ એક આકર્ષી પ્રકારનું બળ છે. એમાં ક્યાંય બાધાબાધીની અપાકર્ષણની કંઈ વાત જ નથી આવતી. આકર્ષી બળ બસ પ્રેમ ભાવવાળું બળ. દુનિયાની અંદર રહેલા કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું બળ, આ એક પદાર્થ છે આ બીજો પદાર્થ છે, આ બે વચ્ચે લાગતું બળ તો એ ગુરુત્વાકર્ષણ બળ છે. આકર્ષણ અપાકર્ષણની ક્યાંય વાત આવતી નથી. ઉપરાંત યાદ રાખો આ બળ જે છે એ દળ આધારિત બળ છે. કેવું છે? દળ આધારિત બળ. એનો મતલબ શું સમજાવું કે એના સૂત્રમાં દળ હોય, દળ આ પદાર્થનું દળ m1 m2 તો જ આ બળ લાગે. ધારો કે એક પદાર્થનું કાલ્પનિક રીતે એવું વિચારો દળ શૂન્ય છે, હોય જ નહીં, બને જ નહીં, શક્ય જ નથી, પણ શૂન્ય છે. અહીંયા શૂન્ય મૂકી દે તો લાગતું બળ કેવું થઈ ગયું? શૂન્ય. દળ આધારિત બળ છે. અત્ર તત્ર ને સર્વત્ર એવરીવેર જ્યાં જાઉં ત્યાં તમને આ બળ, આ માર્કરને હું મૂકી દઉં તો ઉપરથી નીચે જ આવવાની છે અને તમને ઉપરથી ફેંકી દઉં તો તમે ઉપરથી નીચે જ જવાના છો. તો આ જે દળ આધારિત બળ છે એ વસ્તુ યાદ રાખો. પછી હું તમને હજી આની અંદર એક વસ્તુ ડીપ કહું છું. આકર્ષી પ્રકારનું બળ છે. આ બધી વાતો તમને ખબર પડી ગઈ છે. અત્ર તત્ર ને સર્વત્ર છે એટલે હું એમ કહીશ કે એ ગુરુ અંતરીય બળ છે. ગુરુ અંતરીય એટલે મોટા મોટા અંતરો વચ્ચે લાગતું બળ છે. અને ન્યા જ હું લખી નાખીશ ભેગા ભેગું સાર્વત્રિક બળ છે. હવે તમે આના એક્ઝામ્પલ ગોતવા જાઓ, અનબિલિવેબલ એક્ઝામ્પલ છે. સફરજનનું પડવું, પદાર્થનું મુક્ત પતન થવું, પછી દરિયામાં ભરતી અને ઓટ આવવી. યાદ કરો, દરિયામાં ભરતી અને ઓટ. પૂનમના દિવસે અમાસવાળી વાત યાદ કરો. પછી અહીંયા લખું પૃથ્વીનું પરિભ્રમણ.
પછી લખી શકો ચંદ્રનું પરિભ્રમણ. કેટલા એક્ઝામ્પલો છે, તમે નોટ કરતા જાઓ. મેં તો તમને ખાલી એક નાનકડી હિન્ટ આપી છે, એક્ઝામ્પલ તમારી પાસે છે. ઓકે, તારા વિશ્વ લઈ શકો, આકાશગંગા લઈ શકો, આકાશગંગાના ઝુમખાની રચના લઈ શકો. તો આવી બધી વાતો છે એ તમારે યાદ રાખવાનું છે. અને હજી એક નાનકડી વાત છે કે આ બળ લાગવા માટે, આ બળ, આટલા પોઈન્ટ્સ મેં તમને કહી દીધા, આ એના ઉદાહરણ છે. આ બળ લાગવા માટે કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર નથી. મતલબ શૂન્ય અવકાશમાં પણ આ બળ પ્રવર્તમાન છે. આ બળ લાગવા માટે માધ્યમની જરૂર નથી. તો આ ફટાફટ એકવાર વાંચો, વિચારો, તમારી રીતે નોટ ડાઉન કરો. મને સૂત્ર જોઈએ છીએ તો ગમે એમ કરીને સૂત્ર યાદ રાખો. ફટાફટ એક વખત રિપીટ કરી દઉં છું. ગુરુત્વાકર્ષણ બળ શું છે? સિમ્પલ, એક આકર્ષી પ્રકારનું બળ છે. પદાર્થનું દળ હોય તો જ લાગશે, એવરીવેર લાગશે. મતલબ ગુરુ અંતર્ય છે, ઉદાહરણ છે. માધ્યમની જરૂર નથી. શૂન્ય અવકાશમાં પણ લાગી શકે, પૃથ્વી ઉપર પણ લાગી શકે. પૃથ્વીની કહેવાનો મતલબ સપાટી ઉપર પણ લાગી શકે. અને નિયમ શું છે? તો કે વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આ આકર્ષણ બળ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આ લખ્યું. અને આ જી, પાર્લે જી વાળો કેપિટલ જી જ લખવાનો છે. એને કહેવામાં આવે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ઓકે, તો આ ફટાફટ કમ્પ્લીટ થઈ ગયું છે. સેકન્ડ શોર્ટ નોટ ઉપર મૂવ થયા છીએ. સેકન્ડ શોર્ટ નોટ આપણે ભણીએ છીએ વિદ્યુત ચુંબકીય બળ. સેકન્ડ શોર્ટ નોટ. નેક્સ્ટ શોર્ટ નોટ વિદ્યુત ચુંબકીય બળ. તમને ખબર પડી જ ગઈ છે કે બે શબ્દનું બનેલું છે, વિદ્યુત અને ચુંબક. 10મું ધોરણ યાદ કરો, ઓર્સ્ટેડ યાદ કરો કે જેને વિદ્યુત પ્રવાહ પસાર કરીને ચુંબક બનાવડાવ્યું હતું. અને ફેરેડેને યાદ કરો કે ચુંબકની ગતિની મદદથી એને વિદ્યુત ઉત્પન્ન કર્યું હતું. આવું કામ કર્યું હતું, લખી દઉં છું, ઓર્સ્ટેડે. આવું કામ કર્યું હતું ફેરાડેએ. ઓકે, પણ પહેલાં આપણે વિદ્યુતીય બળ સમજીએ. સંયુક્ત બળ છે વિદ્યુત ચુંબકીય બળ. તો વિદ્યુતીય બળ, આને તમારે નામ આપવાનું છે. બીજું નામ છે એને કુલમ્બિયન બળ કહેવાય, કારણ કે કુલંબે ગોઈતું હતું. અને સાદી ભાષામાં આકર્ષી અને અપાકર્ષી બળ. આકર્ષી અને કયું? અપાકર્ષી બળ. સાંભળો, વિદ્યુત ચુંબકીય બળ સિમ્પલ, સાવ કોપી જ છે ગુરુત્વાકર્ષણની. ગુરુત્વાકર્ષણ બળ મોટા પદાર્થો માટે છે. તો આ સિમ્પલ એવું લખી શકાય, વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. કોની કોની વચ્ચે લાગતું બળ? વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન પણ આવે પણ તટસ્થ છે. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ, જેને વિદ્યુતીય બળ કહેવાય, આકર્ષી અપાકર્ષી કહેવાય. કુલંબે ગોઈતું એટલે કુલંબિયન બળ કહેવાય. અને આ કુલમ છે ને એ બહુ ઇન્ટેલિજન્ટ હતો, એને ન્યૂટનના નિયમની કોપી જ મારી હતી. એ કેવું છે તો યાદ રાખો, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હે સર, આ શું થયું? કાંઈ નહીં. એટલે ગુરુત્વાકર્ષણમાં મોટા મોટા પદાર્થો લીધા હતા. અહીંયા તમારે સૂક્ષ્મ વિદ્યુત ભાર લેવાનો છે. કાં બે પ્રોટોન લઈ લ્યો, કાં બે ઇલેક્ટ્રોન લઈ લ્યો, કાં પ્રોટોન ઇલેક્ટ્રોન લઈ લ્યો. બે વિદ્યુત ભારને Q1 અને Q2 વડે દર્શાવ્યા સૂક્ષ્મ. બે વચ્ચેનું અંતર છે એ R લઈ લ્યો. તો બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળને F કહી દો.
એફ છે એ બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે ને ન્યૂટનના નિયમની કોપી. એફ ચાલે છે m1 m2 અપોન r સ્ક્વેર. જેવું ગુરુત્વાકર્ષણ છે એવું જ કુલમ છે. પણ યાદ રાખો, કુલંબે અતિ સૂક્ષ્મ કણ માટે કીધું હતું અને મોટા પદાર્થ માટે કીધું હતું. આ માત્ર આકર્ષણની જ વાત કરે છે, જ્યારે આ આકર્ષણ અને અપાકર્ષણ બંનેની વાત કરે છે. યાદ કરો, સમાન વિદ્યુત ભાર હોય તો અપાકર્ષણ થાય, જેમ કે પ્રોટોન પ્રોટોન, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન. પછી અસમાન વિદ્યુત ભાર હોય તો આકર્ષણ થાય, જેમ કે પ્રોટોન એન્ડ ઇલેક્ટ્રોન. વિચારો, આ લાસ્ટ લેક્ચરનું એકાકીકરણ જ છે. ઇન શોર્ટ, મોટા પદાર્થો માટે જે નિયમો કામ કરે છે એવા જ નિયમો તમે અપ્લાય કરો છો સૂક્ષ્મ પદાર્થમાં, પણ થોડાક ચેન્જ કરીને. આ માત્ર આકર્ષણની વાત હતી, આ આકર્ષણ અને અપાકર્ષણની વાત હતી, આ મોટા પદાર્થોની વાત હતી, આ સૂક્ષ્મ કણોની વાત છે. આ સમજાય છે? સૂત્રની પેટર્ન સેમ છે. આ એકાકીકરણ છે અને ચલની નિશાની દૂર કરો એટલે અચળાંક તરીકે આમાં ગણિતનો આપણે કે લેવાના છીએ. આ કેને કહેવાય કુલંબનો અચળાંક. કુલંબનો અચળાંક. નો યાદ રહી તો ડોન્ટ વરી, 12th નો પહેલું ચેપ્ટર જ આ છે, ત્યારે પાછું તમે ભણશો, પણ અત્યારે ખાલી માહિતી એકઠી કરો. તો આ યાદ રાખો. વિદ્યુત, આને આપણે જવા દઈએ. વિદ્યુત ચુંબકીય બળ છે, તો પહેલાં વિદ્યુતની વાત થઈ ગઈ. એવી જ રીતે ચુંબકના ધ્રુવો વચ્ચે લાગતા બળને ચુંબકીય બળ કહેવાય. વિદ્યુત ચુંબકીય અલગ અલગ નથી, એક સિક્કાની બે બાજુ છે. જ્યાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યાં ચુંબક હોય ને હોય જ. જ્યાં ચુંબક હોય ત્યાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય. બેના છૂટાછેડા શક્ય નથી. તો વિદ્યુત અને ચુંબક બે ભેગી કરીને જે બ્રાન્ચ આવે એને ઇલેક્ટ્રોમેગ્નેટિક બ્રાન્ચ કહેવાય. અને એવા બળને તમે નામ આપો છો વિદ્યુત ચુંબકીય બળ. તો આ બધા જ પોઈન્ટ તમે આની અંદર એડ કરી શકો છો. હંમેશા યાદ રાખો કે પહેલો પોઈન્ટ છે આ બળ છે, આ બળ એ પણ ગુરુ અંતરીય બળ છે, મતલબ મોટા મોટા અંતર સુધી આ બળ લાગી શકે છે. બીજું, આ બળ આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું છે. આ મેં તમને લખી દીધું. પછી તમે અહીંયા સૂત્ર યાદ રાખો, F = K Q1 Q2 અપોન R સ્ક્વેર. આ બધું પોઝ કરીને લખી લેજો. ઓકે. ઉદાહરણ તરીકે તમારે જોતું હોય તો 10thમાં તમે ભણી જ ગયા છો. ઇલેક્ટ્રિક બેલ છે, આકાશમાં થતી વીજળી છે, તો આ બધા એના એક્ઝામ્પલ છે. બીજી મહત્વની વાત એ છે કે વિદ્યુત ચુંબકીય બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતા અતિશય પ્રબળ છે. મતલબ આ નબળું છે, આ અતિશય પ્રબળ છે. કેટલું પ્રબળ છે? 1036 ગણું પ્રબળ છે. ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત ચુંબકીય બળ 1036 ગણું પ્રબળ છે. તો તમારે એનું સ્ટેટમેન્ટ સાબિત કરવું હોય તો એ થઈ શકશે. હું તમને છેલ્લે એક ટેબલ લખી દઈશ, એમાં તમને બધી નોટ લખી દઈશ. વાત એવી છે, બે પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, બે પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કરતા બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત ચુંબકીય બળ આટલા ગણું વધારે છે. માત્ર જાણકારી છે, સૂત્ર આવડી જાય બસ, આટલી ખબર પડી જાય એટલે તમારા માટે આ કામ પૂરું થઈ જાય છે. આની અંદર તો હજી તમારે લખવું હોય તો કેટલું બધું લખી શકો. આમાં પણ તમે એવું લખી શકો કે આ બળ લાગવા માટે માધ્યમની જરૂર નથી. કેટલા બધા પોઈન્ટ્સ નોટ ડાઉન કરી શકાય એવું છે, પણ મારે તો ખાલી સૂત્ર અને એનો કન્સેપ્ટ જ જોઈએ છીએ, બાકી એકેય વસ્તુ જોતી નથી. યાદ રાખો, વિદ્યુત ભાર સ્થિર હોય તો એ ચુંબકીય શાસ્ત્ર મતલબ ચુંબકત્વ ઉત્પન્ન કરતું નથી. વિદ્યુત ભાર આમ ગતિ કરે તો જ પ્રવાહ રચાય, તો જ ઓર્સ્ટેડના નિયમ પ્રમાણે એમાં ચુંબકત્વ ઉત્પન્ન થાય. પણ આટલું બધું ડીપ નથી જોતું, સૂત્ર આવડી જાય, ધેટ્સ ઓલ.
ઓકે, તો નેક્સ્ટ શોર્ટ નોટ ઉપર જઈએ છીએ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. નેક્સ્ટ શોર્ટ નોટ તમારી સામે છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. થોડુંક આજુબાજુના વહીવટો બંધ કરી અને અહીંયા બોર્ડ ઉપર જોજો, કારણ કે વન્ડરફુલ શોર્ટ નોટ, અદ્ભુત ટૂંકનોંધ છે, તમારું ધ્યાન બોર્ડ ઉપર જ રાખજો. ઓકે, તમે આજે નવી વસ્તુ શીખવાના છો એ આ છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, ગુરુત્વાકર્ષણ બળ ને વિદ્યુત ચુંબકીય, એવું તો તમે સ્ટડી કરી ગયા છો. આ પહેલી વાર તમે સ્ટડી કરો છો, સૌ વિચારો જો એમ આપણે શું કહેશું. ઓકે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ શું છે તો એ સમજો. એ પહેલાં તમને થોડીક પાયાની માહિતી ખબર હોવી જોઈએ. આ ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન્સને પરમાણુની સ્થાયી અવસ્થાની જે હોય આપણે એવું કહીએ કે અહીંયા ન્યુક્લિયસ છે અને અહીંયા ઇલેક્ટ્રોન છે. ઓકે, આ પ્રોટોન આની અંદર રહેતા હોય, ભેગા ભેગા ન્યુટ્રોન એ રહેતા હોય, ન્યુટ્રોન તટસ્થ હોય, રાઈટ, પ્રોટોન ન્યુટ્રોન આવી રીતનું હોય. હવે સાંભળો શાંતિથી, ન્યુટ્રોન પાસે તો કોઈ ચાર્જ જ ન હોય ને, ન્યુટ્રોન તટસ્થ છે. યસ, પ્રોટોન પાસે ધન વિદ્યુત ભારિત છે. સાંભળો, ન્યુક્લિયસ ની ત્રિજ્યા બહુ સૂક્ષ્મ છે, 10⁻15 મીટર એ લઈ શકાય, અથવા 10⁻14, અતિશય સૂક્ષ્મ છે, એટલે 0 પોઈન્ટ આવી રીતના 15 મીંડા કરો ત્યારે જે આવે એ. ઓકે, તો ન્યુટ્રોન તો તટસ્થ છે. ઓકે, પ્રોટોન પાસે ધન વિદ્યુત ભાર છે. ઓકે, સી વિચારો તો પ્રોટોન ધન વિદ્યુત ભાર હોય તો તમે તો એવું કીધું કે ધન વિદ્યુત ભારો વચ્ચે, ધન વિદ્યુત ભારો વચ્ચે તો અપાકર્ષણ થતું હોય. એ સાચું છે સર. ઓકે, જો મારો કહેવાનો મિનિંગ સમજો, આ ધન વિદ્યુત ભાર, ધન ને ધન, તો ધન વચ્ચે તો અપાકર્ષણ થતું હોય. ન્યુટ્રોન પાસે તો વિદ્યુત ભાર જ નથી એટલે એ તટસ્થ હોય. ઓકે, તો જુઓ તો અપાકર્ષણ થાય તો બે બધા એકબીજાની નજીક આવે કે દૂર જાય? ઓબ્વિયસલી દૂર જાય. આ પ્રોટોન છે એકબીજાથી દૂર જાય, પણ એલા ઘર જ નાનું છે. ન્યુક્લિયસની ત્રિજ્યા અતિશય સૂક્ષ્મ છે. આમ પ્રોટોન એકબીજાથી દૂર જાય તો એ ન્યુક્લિયસની દિવાલ હારે ભટકાય. આ ન્યુક્લિયસ છે, આ પ્રોટોન, અહીંયા હોય પ્રોટોન, આ દિવાલ હારે ભટકાય. જો દિવાલ હારે ભટકાય તો કાળક્રમે આ ન્યુક્લિયસની દિવાલ તૂટવી જોઈએ. સમજાઈ જાય હું શું બોલું છું? રિપીટ, ન્યુક્લિયસમાં પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, પ્રોટોન ધન વિદ્યુત ભારિત હોય, ન્યુટ્રોન તટસ્થ હોય, તો પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ લાગતું હોય તો પ્રોટોન એકબીજાથી દૂર જતા હોય. દૂર જાય પણ ન્યુક્લિયસની ઘરની કેપેસિટી નાની છે, બાઉન્ડ્રી નાની છે, તો એ ન્યુક્લિયસની દિવાલ હારે ભટકાય છે. હવે જો આવું તો સતત ચાલુ રહે, અપાકર્ષણને લીધે ન્યુક્લિયસની દિવાલ ઉપર ભટકાય છે, તો કાળક્રમે આ ન્યુક્લિયસની વોલ તૂટી જવી જોઈએ. કાળક્રમે ન્યુક્લિયસની દિવાલ તૂટી જવી જોઈએ. અને ન્યુક્લિયસની દિવાલ તૂટે તો એ બોમ્બ થઈ જાય, રિએક્શન આવી જાય તરત જ. મતલબ રિએક્ટર, આલ્ફા કિરણો, બીટા કિરણો, રેડિયેશન, ઉત્સર્જન, એની મેળે કોઈ દિવસ ન્યુક્લિયસ તૂટતું નથી. તમારે બહારથી આલ્ફા, બીટા, ગેમાનો મારો કરાવો તો જ આ તૂટે છે. વિચારો જોઈએ, એના ઘરમાં બધાય બાંધણા થાય છે, બરોબર છે, દિવાલ હારે ભટકાય છે, દિવાલ તૂટી જવી જોઈએ પણ દિવાલ તૂટતી નથી. તો આનું રીઝન શું છે? આનું રીઝન આ જ છે. કયું બળ છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. સાંભળો, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે ને એ આકર્ષી પ્રકારનું છે. સાવ અહીંયા ફોકસ થઈને સાંભળજો તો વાત જલ્દી તમને સમજાઈ જશે. સાંભળો, અપાકર્ષણને લીધે દિવાલ હારે પ્રોટોન ભટકાય છે, દિવાલ તૂટી જવી જોઈએ પણ તૂટી જતી નથી. તો આનું રીઝન શું છે એ જ હું તમને કહું છું. સાંભળો, એનું રીઝન આ છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. કેમ? તો હું પાછી આખી ઘટના રિપીટ કરું છું ત્રીજી વાર.
કે પ્રોટોન વચ્ચે અપાકર્ષણ હોય, અપાકર્ષણને કારણે એકબીજાથી દૂર જાય તો દિવાલ હારે ભટકાય તો દિવાલ તૂટી જવી જોઈએ. દિવાલ તૂટતી નથી, એનો મતલબ એવો થાય કે ન્યુક્લિયસમાં કોઈ એવું અદૃશ્ય બળ હાજર હોવું જોઈએ. કોઈ એવું અદૃશ્ય બળ હાજર હોવું જોઈએ કે જે પ્રોટોનના અપાકર્ષણ બળનો વિરોધ કરે છે. પાછી વાત હું તમને રિપીટ કરું છું. પ્રોટોનના અપાકર્ષણને કારણે દિવાલ તૂટી જવી જોઈએ પણ તૂટતી નથી. એનું રીઝન એવું છે કે ન્યુક્લિયસમાં અપાકર્ષણના વિરોધી, શબ્દ સમજો, અપાકર્ષણના વિરોધી કોઈ બળ અસ્તિત્વમાં હોવું જોઈએ. અપાકર્ષણનો વિરોધી એટલે આકર્ષી. કોઈ બળ અસ્તિત્વમાં હોવું જોઈએ કે જે પ્રોટોનના ન્યુટ્રોનના એક ઘર એટલે કે ન્યુક્લિયસમાં રહેવા મજબૂર કરી દે. તો યાદ રાખો, આ અપાકર્ષણ બળનો વિરોધી જે અદૃશ્ય પ્રકારનું બળ છે, અપાકર્ષણ બળનું વિરોધી કે જે અદૃશ્ય પ્રકારનું બળ છે, એ બળ આકર્ષી પ્રકારનું છે અને એ જ બળને તમે નામ આપો છો સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. એ જ બળને તમે શું નામ આપો છો? સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. ઓકે, હજી એક લાસ્ટ ટાઈમ રિપીટ કરી દઉં છું કારણ કે નવી વસ્તુ છે એટલે, બાકી તો તમે વિડીયો રિવર્સ કરીને પણ જોઈ શકો છો, પણ છતાં રિપીટ. તો રિપીટ એવું છે કે ન્યુક્લિયસમાં પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થાય તો દૂર જાય તો ન્યુક્લિયસની દિવાલ ભટકાય તો તૂટી જવી જોઈએ પણ તૂટી જતી નથી. તો એનું રીઝન એ છે કે ન્યુક્લિયસની અંદર અદૃશ્ય રીતે એવું બળ અવેલેબલ છે કે જે અપાકર્ષણ બળનો વિરોધ કરે છે. ન્યુક્લિયસની અંદર એવું કોઈ બળ છે કે જે અપાકર્ષણનો વિરોધ કરે છે. તો બસ આ અપાકર્ષણનો વિરોધ કરતું અદૃશ્ય પ્રકારનું બળ એટલે એ આકર્ષી અને એ જ થયું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. ઓકે, આ બળ માત્ર ને માત્ર ન્યુક્લિયસમાં જ લાગશે. ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. આ બળ માત્ર ને માત્ર ન્યુક્લિયસમાં જ લાગશે. ન્યુક્લિયસની બહાર આ બળ લાગતું નથી. મતલબ કે ઇલેક્ટ્રોન ઉપર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગતું નથી. રિપીટ, આ બળ માત્ર ને માત્ર ન્યુક્લિયસમાં જ લાગે છે. ન્યુક્લિયસની બહાર રહેલા ઇલેક્ટ્રોન ઉપર આ બળ લાગતું નથી. ન્યુક્લિયસમાં જ લાગે છે એટલે એવું કહેવાય કે આ બળની અવધિ અત્યંત સૂક્ષ્મ છે. મતલબ રેન્જ સૂક્ષ્મ છે. ન્યુક્લિયસમાં જ લાગે છે એટલે તમે એને કહી શકો લઘુ અંતરીય છે. કેટલા વિસ્તારમાં લાગી શકે? 10⁻15 અથવા 10⁻14 એટલે ન્યુક્લિયસની ત્રિજ્યામાં જ લાગી શકે. આ બળને લીધે જ એની વોલ તૂટતી નથી એટલે ન્યુક્લિયસ સ્થિર છે, સ્થાયી અવસ્થામાં છે. યાદ રાખો, જો હું પ્રોટોન ઇલેક્ટ્રોન અથવા ઇલેક્ટ્રોન આ હું માથે જે મેં નિશાની કરી એનો મતલબ કે એની પાસે વિદ્યુત ભાર છે. એની પાસે શું છે? વિદ્યુત ભાર. તો તમે અહીંયા લખી શકો કે આ બે વચ્ચે અપાકર્ષી બળ છે. પ્રોટોન ઇલેક્ટ્રોન આકર્ષણ થાય છે, આમાં અપાકર્ષી થાય છે. આ વાત સાચી છે, મેં માથે વિદ્યુત ભાર લખેલા છે. પણ યાદ રાખો, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિદ્યુત ભારથી સ્વતંત્ર છે, વિદ્યુત ભાર ઉપર આધારિત નથી. એટલે પ્રોટોન જો હું સાઇન નથી લખતો સમજજો. પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન ના આવે કારણ કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર છે એટલે બળ લાગતું નથી. તો યાદ રાખો, આ ત્રણેય વચ્ચે વિદ્યુત ભારથી સ્વતંત્ર બળ એને કહેવામાં આવે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને એ આકર્ષી પ્રકારનું છે. જો કેવડું ડબલ માઇન્ડ થયું. જો તમે વિદ્યુત ભારિત લ્યો તો આકર્ષણ અપાકર્ષણ થાય, પણ વિદ્યુત ભાર ન લખો મતલબ વિદ્યુત ભારિત નથી. અને આ બે જ વસ્તુ ન્યુક્લિયસમાં હોય, પ્રોટોન ન્યુટ્રોન, તો એમની વચ્ચે જે અદૃશ્ય બળ લાગે એ બળને તમારે નામ આપવાનું છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. રિપીટ કરજો શાંતિથી. બીજું લઘુ અંતરીય છે, સૌથી પ્રબળમાં પ્રબળ બળ છે. ન્યુક્લિયસની બહાર લાગતું નથી, ઇલેક્ટ્રોન ઉપર લાગતું નથી, માત્ર ને માત્ર ન્યુક્લિયસમાં જ લાગે છે. એટલે તમે એને લઘુ અંતરીય બળ
કહી શકો છો. ડીપ વિજ્ઞાન તો અત્યારે એવું સમજાવે છે, ડીપ વિજ્ઞાન એવું સમજાવ્યું છે કે પ્રોટોન અને ન્યુટ્રોન છે, પ્રોટોન અને ન્યુટ્રોન છે એ ક્વાર્ક્સ નામના કણના બનેલા છે. પ્રોટોન અને ન્યુટ્રોન છે એ કોના બનેલા છે? ક્વાર્ક્સ નામના કણના બનેલા છે. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળનું નવું નામ ક્વાર્ક્સ, ક્વાર્ક્સ બળ પણ છે. ઓકે, તો આમાંથી તમને જેટલું યાદ રહ્યું હોય એટલું તમે યાદ રાખી શકો, અથવા 2-3 વાર આ પાછી શોર્ટ નોટ રિપીટ કરી શકો. આગળ તમારે 12થમાં આ ન્યુક્લિયસમાં ભણવાનું છે. સૌથી પ્રબળમાં પ્રબળ બળ આ છે. ઓકે, તો આ શોર્ટ નોટ આપણે પૂરી કરીએ છીએ અને ચોથી શોર્ટ નોટ ઉપર આગળ વધીએ છીએ. ચોથી શોર્ટ નોટ છે વિદ્યુત ચુંબકીય બળ. ઓકે, નેક્સ્ટ ટોપિક ફ્રેન્ડ્સ કયો છે? વીક ન્યુક્લિયર બળ. બહુ શોર્ટ છે પણ તમારા માટે નવું છે. તમે જે અત્યાર સુધી ભણ્યાઓ છો એનું અહીંયા નવું પોસ્ટમોર્ટમ થવાનું છે. શું છે એ હું તમને કહું છું. વીક ન્યુક્લિયર બળ ન્યુક્લિયસમાંથી બીટા કણના ઉત્સર્જન માટે જવાબદાર છે. ન્યુક્લિયસમાંથી, આ પરમાણુ છે, આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસમાંથી બીટા કણના ઉત્સર્જન માટે જવાબદાર છે. એકચ્યુઅલી ન્યુક્લિયસમાં તમને બે જ ખબર છે, પ્રોટોન અને ન્યુટ્રોન, પણ એના સિવાય 100 બીજા પાર્ટિકલ્સ છે અથવા એના કરતાં વધારે કણો ન્યુક્લિયસમાં છે. પ્રોટોન અને ન્યુટ્રોન તો મૂળભૂત છે, એના સિવાયના 100 કરતાં વધારે કણ ન્યુક્લિયસમાં અવેલેબલ છે. તો એ બીટા કણના ઉત્સર્જન માટે વીક ન્યુક્લિયર બળ જવાબદાર છે. પાછું બીટા કણ ન્યુક્લિયસમાંથી બહાર આવે, સમજો, બીટા કણ ન્યુક્લિયસમાંથી બહાર આવે તો એ એકલો ગુલ્લી નથી મારતો. મતલબ આ ઘરમાંથી બહાર ભાગે છે તો એ એકલો ગુલ્લી નથી મારતો, એનું ભેગું યાદ રાખજો, બીટા કણ એટલે આગળ જતા એ જ તમારા માટે ઇલેક્ટ્રોન થવાના છે. તો યાદ રાખો, ન્યુક્લિયસમાંથી બીટા કણનું પોતાનું એકનું જ ઉત્સર્જન નથી થતું, હાઈરે બીજા કણને ખેંચી આવે છે. એ કણને કહેવામાં આવે ન્યુટ્રિનો. ન્યુટ્રોનનું બહુવચન નથી, ન્યુટ્રિનો કણ છે. આ ન્યુટ્રિનો કણ છે એ અતિ સૂક્ષ્મ કણ છે. પ્રોટોન ન્યુટ્રોન કરતાંય નાના કણ છે અને તટસ્થ કણ છે. ન્યુટ્રિનોને તો અત્યારના આધુનિક ફિઝિક્સમાં ડાર્ક મેટર પણ કહેવામાં આવે છે. પણ આ બધી વસ્તુ એક્સ્ટ્રા નોલેજ છે. રિપીટ, મારે તમને ખાલી એટલું જ સમજાવવું છે કે ન્યુક્લિયસમાંથી બીટા કણના ઉત્સર્જન માટે વીક ન્યુક્લિયર બળ જવાબદાર છે. બીટા કણનું ઉત્સર્જન થાય એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય ત્યારે ખાલી ઇલેક્ટ્રોન એકલો જ બહાર નથી આવતો, ભેગો એના ફ્રેન્ડ્સને ગુલ્લી મરાવી દે છે. એને ન્યુટ્રિનો કહેવાય. અમે ન્યુટ્રિનોની સંજ્ઞા લઈ ગઈ છે અને એ કણ તટસ્થ છે, સૂક્ષ્મ છે, અતિશય સૂક્ષ્મ છે. ઓકે, તો આ યાદ રાખો. બીજું, આ બળ ન્યુક્લિયસ કરતાંય 10⁻15 કરતાંય નાનું છે. એકચ્યુઅલી એની રેન્જ છે 10⁻16, એટલે આને લઘુ અંતરીય બળ પણ કહેવામાં આવે છે. પણ આ જ બળને લીધે તમારા માટે, જો નવી વસ્તુ તમને કહું છું, સાંભળજો. એકચ્યુઅલી તમને અત્યાર સુધી એવું સમજાવ્યું છે કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય, ઇલેક્ટ્રોન બહાર ભ્રમણ કરતા હોય. એકચ્યુઅલી ઇલેક્ટ્રોનનું જન્મસ્થળ આ ન્યુક્લિયસ છે. ઇલેક્ટ્રોનનો જન્મ ન્યુક્લિયસમાં થાય. અદ્ભુત થિયરી છે, પણ કોઈ કારણોસર એ આ ઘરમાં રહી નથી શકતું, એટલે એ બહાર જાય છે, એનું ઉત્સર્જન થઈ જાય છે. એ જ ઉત્સર્જન એટલે બીટા કણ અને આકર્ષણને કારણે ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે. એકચ્યુઅલી હજી નવી વાત કહું છું, પ્રોટોન અને ઇલેક્ટ્રોનના પપ્પા ન્યુટ્રોન છે. પ્રોટોન ઇલેક્ટ્રોનના પપ્પા ન્યુટ્રોન છે. શું કામ વિચારજો, ન્યુટ્રોન તટસ્થ છે, 0 છે. પ્રોટોનનો વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર સરખો છે, સરવાળો કરો તો એ 0 થાય. આ બધી વસ્તુ તમે ધોરણ 12ની અંદર ભણવાના છો.
તો આ વસ્તુ પહેલાં મગજમાં સેટ કરી લ્યો. હજી એકવાર ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એની ઉત્પત્તિ ન્યુક્લિયસમાંથી જ થાય છે, ન્યુક્લિયસમાંથી જ થાય છે. બીજું, પ્રોટોન અને ઇલેક્ટ્રોનના પપ્પા છે એ ન્યુટ્રોન છે. ઇલેક્ટ્રોન એકલો બહાર નથી આવતો, એની હારે હારે ઈ કોને લઈ આવે છે? તો યાદ રાખો, એની હારે હારે ઈ ન્યુટ્રિનો નામના કણને લઈ આવે છે. બસ હવે ચારેય ટૂંક નોંધનું એક નાનકડું હું ટેબલ તમને ડ્રો કરી દઉં છું. આ ટેબલ કમ્પેરિઝનનું છે અને આ ટેબલ તમે યાદ રાખી લ્યો એટલે આ પાઠની આપણી પૂર્ણાહુતિ થઈ જાય. ઓકે, તો ચારે ચાર ટૂંક નોંધનું હાર્દ કન્ક્લુઝન આર્યું. જો શું કહે છે? નામ, પ્રબળતા કેટલી છે, કોણ કોના કરતાં વધારે પ્રબળ છે, અવધિનો મતલબ થાય રેન્જ, ક્યાં સુધી એ લાગી શકે છે અને કોની કોની વચ્ચે ઉદ્ભવે છે અથવા લાગે છે. ઓકે, ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળ છે એ તમને ખબર છે નબળામાં નબળું બળ છે, તો એની રેન્જ છે 10⁻, મતલબ પ્રબળતા 10⁻38 છે. આ આંકડો ફરજિયાત યાદ રાખજો. અનંત અંતર એટલે અત્ર તત્ર ને સર્વત્ર લાગી શકે, બધા જ પદાર્થો વચ્ચે, વિશ્વના બધા જ પદાર્થો વચ્ચે લાગે છે એટલે ગુરુ અંતરીય કહે છે. ગ્રહો ગ્રહો, તારાઓ તારાઓ વચ્ચે લાગે એટલે. ઓકે, વીક ન્યુક્લિયર બળની અવધિ 10⁻13 છે. યાદ રાખો કેટલાક મૂળભૂત કણો વચ્ચે જ લાગે છે, જેમ કે હમણાં જોયું બીટા કણનું ઉત્સર્જન થાય ત્યારે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો ઉત્પન્ન થાય. અને લઘુ અંતરીય છે એટલે ન્યુક્લિયસ કરતા પણ ઓછા અંતર માટે આ લાગુ પડે. લઘુ અંતર એટલે ન્યુક્લિયસ કરતા ઓછું અંતર અથવા ન્યુક્લિયસ. વિદ્યુત ચુંબકીય બળની પ્રબળતા 10⁻2 છે. અનંત અંતરે લાગી શકે, ગુરુ અંતરીય અત્ર તત્ર સર્વત્ર છે. વિદ્યુત ભારિત કણનો મતલબ થાય પ્રોટોન પ્રોટોન ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ, તો વિદ્યુત ભારિત કણ છે. સૌથી વધારે પ્રબળ પહેલા નંબરનું બળ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે, જેની પ્રબળતા 1 છે. લઘુ અંતરી એટલે માત્ર ન્યુક્લિયસમાં જ લાગે, ઇલેક્ટ્રોન ઉપર લાગતું નથી, કારણ કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર છે. ન્યુક્લિયોન્સ નવો વર્ડ છે તમારી પાસે, યાદ રાખજો. ન્યુક્લિયોન્સનો મતલબ પ્રોટોન અને ન્યુટ્રોનનું સંયુક્ત હુલામણું નામ છે. પ્રોટોન અને ન્યુટ્રોનનું સંયુક્ત હુલામણું નામ એટલે ન્યુક્લિયોન્સ કહેવાય. ન્યુક્લિયોન્સ એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનું સંયુક્ત નામ. ભારે પ્રાથમિક કણ બે જ છે, પ્રોટોન અને ન્યુટ્રોન. તો જો માથે વિદ્યુતભારની નિશાની કરવાની નથી. પ્રોટોન ન્યુટ્રોન, ન્યુટ્રોન ન્યુટ્રોન, પ્રોટોન પ્રોટોન, આ ભારે પ્રાથમિક કણ. ઇલેક્ટ્રોન છે એ વજનમાં હલકું છે. હજી તમારે થોડુંક વધારે ડીપ યાદ રાખવું હોય તો ન્યુટ્રિનોની શોધ હમણાં જ થઈ છે, 1900થી માંડીને 1958 હમણાં જ કહેવાય. અને એની શોધ કરી છે વુલ્ફગેંગ પાઉલી. ગુજરાતી નો કરતા વરુની ટોળકી પાઉલી એવું નથી, વુલ્ફગેંગ પાઉલી. તો મારે તમને હજી આની અંદર એક વસ્તુ સમજાવી છે. ઓકે, આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હોય તો હું બોલું એ સમજજો. સૌથી વધારે પ્રબળ બળ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, તો એને હું એસ કહી દઉં છું. એના પછી બીજા નંબરમાં આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કેપિટલ ઈ કહી દઉં છું. એના પછી આવે છે વીકનો ડબલ્યુ અને એના પછી આવે છે ગુરુત્વાકર્ષણનું જી. ચડતો ક્રમ ઉતરતો ક્રમ. ઓકે, સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ અતિ પ્રબળ છે. વિદ્યુત ચુંબકીય બળ એના કરતાં નિર્બળ છે. વિદ્યુત ચુંબકીય બળ કરતાં નિર્બળ વીક છે અને વીક ન્યુક્લિયર કરતાં નિર્બળ ગુરુત્વાકર્ષણ છે. ઇન શોર્ટ, ગુરુત્વાકર્ષણ છે એ નબળામાં નબળું બળ છે અને આ પ્રબળમાં પ્રબળ બળ છે. આ 1 છે, જો આ લખીએ છીએ 1. વિદ્યુત ચુંબકીય બળ એટલે 10⁻2 છે. આ છે એ 10⁻13 છે અને આ છે એ 10⁻38 છે. જો વિદ્યુત ચુંબકીય બળની શોર્ટ નોટ મિત્રો યાદ હોય તો એમ કીધું હતું કે વિદ્યુત ચુંબકીય બળ 10⁻36 ગણું પ્રબળ છે. તો અહીંથી સ્પષ્ટ થાય આ વિદ્યુત ચુંબકીય બળ, આ ગુરુત્વાકર્ષણ બળ, બેયનો ગુણોત્તર વિચારો જોઈએ. એફવી અને એફજી મોટું છે એ અંશમાં લખો છો, નાનું છે એ છેદમાં લખો છો. 10⁻2, 10⁻38 ઉપર જાવ તો 10⁻36. તો આવા MCQ તમે પ્રિપેર કરી શકો પણ જરૂર
નથી. ઓકે, તો આવડી મોટી વાતો ફિઝિક્સની અંદર પહેલા ચેપ્ટરની અંદર કરી, આવું તમે આખું 11-12 ભણવાના છો. સો બીજું કાંઈ નહીં, શાંતિથી વાતને સમજજો, સાંભળજો, બરોબર, સમજવાની ટ્રાય કરજો. ઓકે, ન આવડે તો તમે કોમેન્ટ કરશો, વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, બરોબર છે. અને ફરી પાછું આપણે ચેપ્ટર નંબર 2 સાથે મળીએ છીએ. ટિલ ધેન ગુડ બાય, સ્ટે સેફ એન્ડ સ્ટે ટ્યુન વિથ અસ. થેન્ક યુ.